સાબિતાઈ કરી દઉં અને તમે સાબિત કરી દો તેથી બોલવાનું બંધ કે પીટી જાડેજા તમે આમાં ખોટા છો. ઘણા મને એમ કે તમે શું કામ આંખે થાવ છો, બરાબર? તમે સમાજ માટે મેં તો મહારાણા પ્રતાપ આવું વિચાર્યું હતું, સિંહોજી આવું વિચાર્યું હતું. તારી દુકાન ખોલીને બેઠો છો, તારે તારી દુકાન હલાવી છે, તારે કઈ હોદ્દો જોઈ છે, કાંઈ સમાજનું, કાંઈ રાજકીય, બરાબર છે? મારો તો કાંઈ જોતું નથી અને છતાંય હું આટલો આંખે થાઉં છું. કોના માટે? સમાજ માટે. ક્યાં જન્મો? સમાજમાં. કોના માટે જન્મો? સમાજ માટે. તો એમ થાય કે સમાજ સેવા કરી કે એક સમાજના નામે આપણે છાત્ર તમને જય બોલાવી દઈ. ભૂલ ચૂકો જો ક્ષમા કરજો. બહેનો, માતાઓ, દીકરીઓ, તમે બધા મારું છે ને શક્તિ છો, બળ છો. બાકી તો હનુમાન દાદો બેઠો છે, આ બાજુ ગણપતિ દાદો બેઠો છે, દ્વારકાધીશ બેઠી છે, આશાપુરામાં બેઠી છે, અહીંયા બેઠી છે, માં ખોડિયાર બેઠી છે. એને મારી પાસે ઘણી બધી શક્તિઓ છે. જેટલી માળા છે ને એટલી શક્તિ તો અત્યારે છે જ મારી પાસે. એટલે મારું કોઈ બગાડી ન લે હું જાહેરમાં ક્યારે કહી શકું? લાખો માળા વચ્ચે મોતનો ડર નથી. નકર મારું ખુલ્લું કેમ કરું કે હું 5 વાગે ઉઠું છું, સાયકલ લઈને નીકળું છું, એકલો નીકળું છું રાજકોટની ભર બજારમાં શેરીએ લઈ, બરાબર છે? એટલે એ તમે ત્યારે જ કહી શકો કે તમારું મનોબળ મજબૂત હોય, આત્મબળ મજબૂત હોય, તમને તમારી જાત ઉપર ભરોસો હોય કે કોઈના બાપની તાકાત નથી. મારી હગે તો દ્વારકાધીશ જ મારી હગે, મારી હગે તો માં આશાપુરા જ મારી હગે. અને તમારા હાથે મરવાનો હો તો કદાચ લખેલું એવું હોય તો તમને નિમિત્ત બનાવે. પણ મારું મોત 66 વર્ષે છે, પણ મારું મોત છે 97 વર્ષે. કેટલું? 97 આજે બોલી જાઉં છું, કોઈ દી બોલ્યો નથી. અને ડોક્ટર સાહેબનું આયુષ્ય છે 100 વર્ષ. એને 3 વર્ષ એટલે વધારે આપ્યા છે કે મારા અધૂરા કામ ડોક્ટર સિવાય કોઈ પૂરા કરી શકે એમ નથી. અને પછી અકુપા જેવાનો સપોર્ટ હોય એટલે ડોક્ટર સાહેબને 3 વર્ષ બોનસ આપ્યા છે મારાથી વધારે. અને આમ થાય મારા હું બોલી જાઉં ને એ કામ ડોક્ટરે કરવું જ પડશે. શું કામ? મારી આબરૂ રાખવા માટે, સમાજની આબરૂ રાખવા માટે. પોતાની તો આબરૂ છે જ, એ તો વિશ્વમાં જે નામ કમાણા છે એ તો ડોક્ટર સાહેબ જેટલું હું ન કરી શકું. એટલે એક વાર ડોક્ટર સાહેબ માટે જોરદાર તાલી પાડો, જોરદાર. એક આ હકુબા ને પીએસ માટે જોરદાર તાલી પાડો. એક આ મામલતદાર ને કલેક્ટર માટે જોરદાર તાલી પાડો. અને એક તમારા માટે જોરદાર તાલી પાડો જે અવાજ ગાંધીનગર સુધી જવો જ જોઈએ. શાબાશ. દ્વારકાધીશ કી